ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરી. તો નીલકમલ પ્લાસ્ટિક લિમિટેડ આપેલી વિગતો પરથી 31/3/18 રોજ પૂરા થતા માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. તેમાં આપ્યું આપણને મહિના, વેચાણ, ખરીદી, મજૂરી, પગાર, અન્ય ખર્ચ. પછી આપ્યું આપણને હવાલા. તો હવાલામાં કીધું આપણને વેચાણના 10%, વેચાણના 10% એ રોકડ, અને વેચાણના 10% રોકડ વેચાણ છે, અને 90% એ ઉધાર વેચાણ છે. તો આપણને દાખલામાં સીધું જ કીધું આપણને કે વેચાણના 10% એ રોકડ વેચાણ અને 90% એ ઉધાર વેચાણ. પછી આગળ વધીએ તો એમાં વેચાણના દરેક મહિનામાં ગ્રાહકો ઉધાર વેચાણના 5% માલ પરત આપે છે. એટલે કે આપણે આમાંથી માઇનસ કરી નાખવાનું 5% માલ પરત. પછી નંબર ત્રીજો વાળો, જેમાં ખરેખર વેચાણ પછીના મહિનામાં કુલ ચોખ્ખા વેચાણના 4% કમિશન આપવાનું છે. તો આપણે 4% કમિશન એ આપવાનું છે. નંબર 5, ખરીદી અંગેના લેણદારો 1 મહિના બાદ ચૂકવવાના છે, જ્યારે વેચાણ અંગેના દેવાદારો પાસેથી 2 માસના નાણાં એ મળે છે. ખરીદી અંગેના નાણાં લેણદારો 1 મહિના બાદ, એટલે કે આપણે છેલ્લેથી ખરીદીમાં 1 મહિનો છોડીને 3 માસ મેળવવાના છે. એટલે આપણે ખરીદી ગણતરી કરવી ન પડે. અને પછી આપણે આગળ, જ્યારે વેચાણ અંગેના દેવાદારો પાસે 2 માસ, જ્યારે આપણે વેચાણની ગણતરી કરીએ ત્યારે આપણે 2 માસ છોડી લખવાના. પછી નંબર છઠ્ઠો વાળો, મજૂરી ચૂકવવાનો સમયગાળો આપણને આપ્યો 1 માસ. તો મજૂરીમાં આપણે છેલ્લેથી આપણે 1 માસ છોડી દેવાનું. તો મજૂરીમાં છેલ્લેથી 1 માસ છોડીને 3 રકમ. મજૂરીમાં છેલ્લેથી 3 માસ છોડીને 3 રકમ. પછી મજૂરી આવી ગઈ. પછી પગાર ચૂકવવાનો સમયગાળો આપણને 1/2 માસ. તો પગારની આપણે ગણતરી કરવી પડશે, અને અન્ય ખર્ચ ચૂકવવાનો સમયગાળો 1/4 માસ. તો આ બેની ગણતરી કરવી પડશે. પછી ડિસેમ્બર 17 એક યંત્ર 25,000 કિંમતમાં આવ્યું છે. એ આપણે કિંમત 3 માસની શાખ પર વેચ્યું હતું, એટલે કે વેચાણ છે. વેચાણ તો પૈસા આવે કે જાય, આપણે વેચાણ કરી, આપણે યંત્રનું હોય, યંત્ર આપણે કોકને વેચીએ તો પૈસા આવે એટલે આપણી આવક, એ આપણી આવક કહેવાય. તો 25,000 છે એ આપણી આવક કહેવાય. તો આપણે 25,000 યંત્ર છે એ આપણે ક્યાં લખશું? રોકડ અંદાજપત્રમાં. તો પછી આગળ તેમાં કીધું આપણને 8મો વાળો, માર્ચ 18ના વેચાણ વેરા 2300 ભરવાના છે, તેમજ એડવાન્સ આવક વેરો અંદાજે 8,200 ભરવાનું થશે. તો આવક વેરો અને વેચાણ વેરો એ આપણી ભરવાનો છે, એટલે આપણે જાવક કહેવાય. પૈસા ખીચામાંથી પૈસા જવાના છે, તો આપણે જાવક કહેવાય. જાવક લખવાનું. પછી ફેબ્રુઆરી 18માં 2 વર્ષનું ઇન્કમ ટેક્સ રિફંડ 5,750 મળવાનું છે. એ સમયે પૈસા આવે છે એટલે આપણી આવક. પૈસા આવવાના છે, મળવાના છે પૈસા, એટલે આપણી આવક. પછી જાન્યુઆરી 10મો વાળો, જાન્યુઆરી 15મી તારીખે એક યંત્ર ઓર્ડર આપેલ છે, જેની કિંમત
50,000 છે, જેના 20% રકમ બુકિંગ વખતે ભરવી પડશે. જ્યારે ડિલિવરી માર્ચ માસમાં મળે છે ત્યારે તરત જ બાકીની રકમ ભરવી પડશે. આ યંત્ર પર 10% લેખે નૂર, વીમા તથા ઓક્ટ્રોય ભરવાની થશે. એટલે કે આપણે 10% આ બધી રકમ એ બધી ભરવાની છે. પછી 11મો બોલો, જેમાં વિવિધ રોકાણનું વ્યાજ. રોકાણનો ઓવર આવે ને એ આપણે ન લેવાનો, પણ રોકાણનું વ્યાજ આવે. રોકાણનું વ્યાજ હોય આપણા માટે ની આવક બને. તો 7,500 જે મળવાના છે એ આપણી આવક. અને છેલ્લું આપણને આપ્યું એક 18ની સિલક, જે આપણા માટે શરૂઆતની સિલક. જાન્યુઆરી માટે 48,700. તો બધી વાંચી દો આપણે રકમ. તો પેલા આપણે હંમેશા નંબર 1 વેચાણની ગણતરી કરીએ. આપણે વેચાણની ગણતરી તો વેચાણ અંગે ગણતરી, જેમાં આપણે આમ જોઈએ વેચાણ માટે તો આપણને 1, આ 2, આ 3 અને આ 5મો વાળો. એટલે એવું 4 અવાજ ભેગા કરીને આપણને ત્યારે આપણે વેચાણ મળે. તો વેચાણ માટે 4 અવાજ જ્યારે ભેગા કરીએ આપણે ત્યારે આપણને વેચાણ એક હવાલો સોલ્વ થાય. તો કરીએ આપણે પેલા માસ, પછી લઈએ આપણે 10% રોકડ વેચાણ. રોકડ વેચાણ પછી ઉધાર વ્યવહાર માટે આપણે એક ખાનું બનાવશું. ઉધાર વ્યવહાર, ઉધાર વ્યવહારમાં આપણને આપ્યું 10% એ રોકડ, તો 90% એ ઉધાર. તો 90%માં 90% એ ઉધાર વેચાણ. પછી આપણને આપ્યું કંઈક વટાવ આપ્યો હતો. સોરી, વટાવ નહીં, પણ માલ પરત આપ્યું હોવાના 5% માલ પરત. તો બાદ કરી નાખવાનું. એમાંથી બાદ કેટલા 5% માલ પરત. જે આગળ વધીએ ફાઇનલ ટોટલ કરીએ એટલે આપણને ચોખ્ખું ઉધાર વેચાણ, ચોખ્ખું ઉધાર વેચાણ, પછી એક આપણને કમિશન પણ આપ્યું આપણને. તો કમિશનની પણ ગણતરી કરી નાખીએ હારવાર. એટલે આપણે લખવાનું આ કરી લીધો એટલે આપણને પછી એક ખાલી ચોખ્ખું વેચાણ મળશે આપણને. ચોખ્ખું વેચાણ, ત્યારબાદ આપણને કમિશન મળશે.
તો કમિશન ચોખ્ખા વેચાણના 4% લેખે આપ્યું આપણને 4%. એ માટે આપણને સમયગાળો આપ્યો આપણને જોઈ લેવાનું. તો કે હા આપણને ખરેખર વેચાણ પછીના મહિને કીધું આપણને, તો 1 માસનું એમાં લાગે છે. 1 માસ અને ચોખ્ખું ઉધાર વેચાણમાં આપણને એક સમયગાળો આપ્યો આપણને, તમે દેખાતું હોય તો નંબર 5, વેચાણ અંગેના દેવાદારો પાસેથી 2 માસ બાદ નાણાં મળશે. એનું ઠીક આપણને 2 માસ પછી નાણાં મળે છે, અને આપણે 2 માસ ઈ લખવા પડે. તો લખવાનું 2 માસ. આવી રીતે ઈ બને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો પેલા નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આવી કાંઈ વિગત ઈ બને. પછી આપણને એક વેચાણ માટે આપણને વેચાણના 10%, એટલે 1 લાખના કરવાના 10%, એટલે રકમ આવશે 10,000. એમાં માઇનસ બરાબર કરો એટલે આપણને બીજી રકમ પણ મળશે. આપણને માઇનસ બરાબર કરતા આપણને 90,000, એને કોઈના 5%, એટલે આપણને 4,500. પછી માઇનસ બરાબર પ્રેસ કરો એટલે આપણને 85,500. પરિવાર સમજાવું સમજાવવાનું હોય તો પેલા 1 લાખ, એને ગુણ્યા 10%, એટલે આપણને 10,000 મળશે. અને માઇનસ બરાબર કરો એટલે આપણને 90,000 મળે. 90,000 એને ગુણ્યા 5%, એટલે 4,500. પછી માઇનસ બરાબર એ પ્રેસ કરો એટલે આપણને 85,500 એ રકમ મળે. તો એવી રીતના હવે બીજામાં આપણને 1,50, તો 1,50,000 કરવાના 10%, એટલે 15,000. પછી માઇનસ બરાબર એટલે 1,35,000, પછી એને ગુણ્યા 5%, 6,750. અને પછી માઇનસ બરાબર પ્રેસ કરો એટલે આપણને 1,28,250 રકમ મળે. પછી એકને 30 પાડે, 31 ના 10%, 13,000. એને માઇનસ બરાબર કરો એટલે આપણને 1,70,000, એને ગુણ્યા 5%, ડાયરેક્ટ 5,850. માઇનસ બરાબર એટલે આપણને 1,11,150. હવે 1,25,000 એને ગુણ્યા 10%, એટલે 12,500. માઇનસ બરાબર એટલે આપણને 1,12,500, એને ગુણ્યા 5%, 5,625. અને માઇનસ બરાબર એટલે આપણને 1,06,875. હવે તમારા 95,000, તો 95 ના કરવાના 10%, એટલે 9,500. માઇનસ બરાબર એટલે આપણને 85,500, એને ગુણ્યા 5%, 4,275. માઇનસ બરાબર એટલે આપણને 81,225. હવે અહીં રાખો, ચોખ્ખું વેચાણ ગોતવાનું છે આપણે. તો ચોખ્ખું વેચાણ ગોતવા માટે આપણી પાસે 2 સૂત્ર છે.
જે માટે આપણે પહેલા વહેલા લખીએ ચોખ્ખું વેચાણ માઇનસ માલ પરત આ સૂત્ર બનશે મેં લાલ કલરનું બોક્સ કર્યું છે જે માટે નવેમ્બર પહેલા માસમાં ગોતીએ આપણે તો ચોખ્ખું વેચાણ આપો ઉપર ચોખ્ખું વેચાણ ચોખ્ખું વેચાણ એટલે આપણને કુલ વેચાણ તો વેચાણ આપી દીધું આપણને 1 લાખ એમાંથી માલ પરત આપણને પાછળ હશે અહીંયા રકમમાં માલ પરત એ બાદ બાકી કરીએ એટલે આપણને રકમ આવશે અર્થાત 1 લાખ માઇનસ 4,500 પછી જે રકમ આવે એને કહેવાનું ચોખ્ખું વેચાણ 95,500 એક આ સૂત્ર બનશે આપણને ડ્રોપ 95,500 આવ્યો અને એક બીજું બી સૂત્ર છે જે માટે ચોખ્ખું વેચાણ બરાબર રોકડ વેચાણ વત્તા ચોખ્ખું ઉધાર વેચાણ ચોખ્ખું ઉધાર વેચાણ આ બે સૂત્ર આપણે લખી શકીએ બેમાંથી આપણે ગમે એક સૂત્ર લેવાનું છે એ માટે નવેમ્બર રોકડ વેચાણ આપ્યું આપણને દેખાતું હોય તો આપણને 10,000 અને ચોખ્ખું ઉધાર વેચાણ એ આપણે 85,500 તમે બે પ્લસ કરો એટલે આપણને એક રકમ મળશે તો કરીએ આપણે 10,000 વત્તા 85,500 એટલે આપણને એક રકમ મળશે જે 95,500 આવે તો આ બે સૂત્ર હોય આ દાખલામાં તમને જે અનુકૂળતા આવે એ પ્રમાણે તમે લઈ શકો બાકી તો આ બીજું સૂત્ર છે એ સહેલું લાગે ચોખ્ખું વેચાણ બરાબર રોકડ વેચાણ પ્લસ ચોખ્ખું ઉધાર વેચાણ કેમ કે એમાં ચોખ્ખું વેચાણ એટલે 4 રકમ અને આ રકમ બેનો સરવાળો એટલે આપણને ચોખ્ખું વેચાણ મળી જાય તો મારી દ્રષ્ટિએ આપણને એ આવે સહેલું પડે તો એ જ કરાય આપણે તો આપણે કરી તો કઈ બે રકમને પ્લસ કરવાનું છે મેં કીધું પેલા 10,000 અને 85,500 બે નો ટોટલ આપણને એક રકમ મળશે 10,000 વત્તા 85,500 એટલે આપણને 95,500 એવી રીતના 15,000 વત્તા 1,28,000 1,28,250 અને પ્લસ કરીએ એટલે આપણને 1,43,250 13,000 વત્તા 1,11,150 એટલે આપણને 1,24,150 12,500 વત્તા 1,06,875 એટલે આપણને 1,19,375 પછી 9,500 વત્તા 81,225 90,725 હવે આ બધી રકમમાં કરવાના આપણે 4% એટલે આપણને કમિશનની રકમ પણ મળી જાય અને કરવાના 4%
3,825. હવે આ રકમના કરવાના 4%. 5,730. પછી ની રકમના 4%. 4,966. પછી બીજી રકમના 4%. 4,775. પછી 4%. 3,630. જે આપણને કમિશન મળ્યું આપણને. તો હવે વેચાણની ગણતરી પૂરી. ત્યારબાદ હવે આપણે હવાલો વાંચવાના. તો હવાલામાં આપણે આ હવાલો આવી ગયો, પછી આ હવાલો આવી ગયો, ખરેખર વેચાણ પછીના મહિને એ હવાલો આવી ગયો. પછી અન્ય ખર્ચમાં સ્થિર મિલકતોમાં ઘસારાના માસિક 2,000 નો સમાવેશ થાય છે. આમાં બીજું કાંઈ છે નહીં. આ બધામાંથી 2,000 માઇનસ કરી નાખવાના, અને ત્યારબાદ જે રકમ આવે એ લેવાની. એટલે આપણે સીધા 2,000 બાદ કરી નાખવાના બધામાંથી. અર્થાત બધામાંથી 2,000 બાદ કરી નાખવાના. આમાંથી 2,000 બાદ, આમાંથી બાદ. જે આપણે લખી નાખીએ અહીંયા. 2,000. 2,000. 2,000. 2,000. 2,000. આ બધામાંથી 2,000 બાદ કરી નાખવાના. એમાં પણ આપણે ઘસારો એ બિનરોકડ મિલકત કહેવાય. ઘસારો એ એટલે અન્ય ખર્ચમાં એમાં એમ કીધું આપણને અન્ય ખર્ચમાં સ્થિર મિલકત પર ઘસારો. ઘસારો એ બિનરોકડ ખર્ચ કહેવાય. એટલે બિનરોકડ ખર્ચને આપણે કંઈ દર્શાવવાનું ન હોય, પણ એનો માઇનસ કરીને જે રકમ આવે એ આપણે રોકડ અંદાજપત્રમાં મૂકવાની હોય. પછી નંબર 5 વાળો આવી ગયો, જેમાં કંઈ ખરીદીનું કીધું તો આપણને ખરીદીમાં 1 માસ મૂકી દેવાનું. એ વાળો છે, પણ જ્યારે આવે ત્યારે કંઈ જરૂર નથી આની. પછી નેક્સ્ટ વાળો, છઠ્ઠો વાળો, મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 માસ. તો મજૂરી માટે મેં કીધું હતું છેલ્લેથી 1 માસ એ મૂકી દેવાનું. પછી આપણે પગાર ચૂકવવાનો સમયગાળો, તો આપણે એની પણ ગણતરી કરવી પડશે. પગારની અને તો લખીએ આપણે પગાર અને અન્ય ખર્ચની ગણતરી. નંબર 2 કરી નાખીએ આપણે. પગાર અને અન્ય ખર્ચની ગણતરી. જે માટે આપણે
જેમ જ માસ પછી લખવાનું આપણે પગાર. પગાર માટે ઓર વાંચવાનું કીધું આપણને એકના છેદમાં બે માસ, એક ભેગા બે માસ, જેનો અર્થ સમજવાનો 50%, 50%, 50%, 50%, બીજા 50% માટે પેલામાં કોઈ માસ નહીં અને બીજા 50% માટે એક માસ. પછી આપણે કુલ ડિસેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલી વિગત આપણે લેવાની છે. એવી રીતના આપણે કીધું આપણને પગાર અને અન્ય ખર્ચ. અન્ય ખર્ચમાં પણ આપણે એ રીતના કરી નાખશું ને. તો અન્ય ખર્ચ માટે પણ આવું કોલમ બનાવી નાખી સાઈડમાં. લખશું આપણે અન્ય ખર્ચ, જે માટે આપણે કીધું એકના છેદમાં 4 માસ, પેલામાં કીધું એકના છેદમાં 5 માસ, એકના છેદમાં 4 માસ, બીજામાં એવું પગારમાં તો એકના છેદમાં 2 માસ. તો એકના છેદમાં 4 માસ એટલે 75% અને 25% એવી રીતે લખવાનું આપણે. ટકાવારી દર્શાવવાની. એવી રીતે ખ્યાલ ન આવે તો એકના છેદમાં 4% દબાવવાનું. એક ભાગ્યા 4% એટલે 25%. એ 25% અહીં લખવાના, 100 માંથી 75 બાદ કરી નાખવાના, અહીંયા લખવાના. જે માટે 25% માટે એક માસ એવી રીતના લખવાનું. તો હવે કરીએ પગાર. પગાર આપ્યો આપણને પેલામાં 10,000, પેલામાં આપ્યો 10,000, તો 10,000 10 ના 50%, 5,000 અથવા તો બધા કરો તમે. 5,000 આવે, 5,000, 5,000. પછી આપ્યો આપણને 14,000, 14 ના અડધા 7,000. ચલો 7,000, 7,000. પછી પગારમાં 15,000, 15 ના અડધા 7,500, 7,500. પછી આગળ 16,000, તો 16 ના 50%, 8,000, 8,000. પછી આપ્યો આપણને 18,000, તો 18 ના અડધા, 18 ના 50%, તો 9,000, 9,000. પછી અહીંયા આપણે બોક્સ બનાવવાના છે. ઉપરમાં બોક્સ આવશે. પેલા આપણે અહીં બોક્સ બનાવશું. બોક્સ બનાવવાથી આપણને જે રકમ મળે આપણને ખબર પડે, એટલે 2 માસ છોડીને બોક્સ છેલ્લેથી 1 માસ છોડીને એવી રીતના અહીંયા છેલ્લેથી 1 માસ, છેલ્લેથી 1 માસ છોડીને પછી ક્રોસમાં એ સરવાળો કરવાનો છે.
આવી રીતના જે રકમ આવે એ નીચેથી લખવાની છે. અર્થાત 9,000 વત્તા 8,000 એટલે આપણને તો આપણે આગળ વધીએ. પછી લેવાનું આપણે 8,000 વત્તા 7,500 15,500 7,500 વત્તા 7,000 14,500 બોક્સ બનાવી નાખવાનું. પછી અન્ય ખર્ચ, તો અન્ય ખર્ચ આપ્યા આપણને, અને અન્ય ખર્ચ કરતા આપણને પેલા અહેવાલ આપ્યો છે એ ખાસ સમજવાનો. જે ચોથો અહેવાલ જેમાં કીધું કે અન્ય ખર્ચમાં સ્થિર મિલકતમાં ઘસારાનો માસિક 2,000 નો સમાવેશ થાય છે. ઘસારો એ આપણે બિનરોકડ ખર્ચ કહેવાય. તો બિનરોકડ ખર્ચ એ આપણે અંદાજપત્રમાં ન આવે, પણ ઘસારો છે જેમાંથી બાદ થઈને મેં કીધું હતું એમાંથી 2,000 બાદ કરીને કરી નાખવાના, પછી જે રકમ આવે એ લેવાની આપણે. તો એમાં 8,000 આપ્યા, 8,000 નહીં લેવાના. 8 માંથી પેલા 8 લેવાના, 8,000 માઇનસ 2,000 એટલે પછી જે રકમ આવે તેને આપણે કોઈના 75% કરવાના, એટલે આપણે જે રકમ આવે એ લેવાની. તો કરીએ આપણે. એટલે 8 નહીં લેવાના, 8 માઇનસ 2 કરવાના એટલે 6,000. તો 6,000 ના 75%, 6,000 એના ગુણ્યા 75% એટલે રકમ આવશે 4,500 માઇનસ પ્લસ કરતા આપણને 1,500. પછી લેવાનું 10 નહીં લેવાના, 8 લેવાના એટલે કે 8,000 એને ગુણ્યા 75% એટલે રકમ આવશે 6,000. 2,000 બાદ કરી લેવાના એટલે બધામાંથી 2,000 બાદ કરીને જે રકમ આવે એને 75% કરવાના. પછી માઇનસ બેસો એટલે આપણને 2,000. પછી આપણને જાન્યુઆરીમાં 9,000, પણ 9 નહીં લેવાના. કેટલા લેવું? 9 માંથી 2 બાદ કરીએ એટલે આપણને 7. તો 7,000 માંથી 7 ના 75% 17,50 માઇનસ બરાબર કરો એટલે આપણને સોરી 7,000 એના ગુણ્યા 75% કરો એટલે આપણને એક રકમ આવશે 5,250. પછી માઇનસ બરાબર પ્લસ કરો એટલે આપણને 17,50. એવી રીતના 12 ના લેવાના, 12 નહીં લેવાના પણ 10 લેવાના, કેમ કે 2,000 ઘસારો બાદ નાખવાનો. તો 10,000 એને ગુણ્યા 75%, 7,500. પછી માઇનસ બરાબર કરો એટલે આપણને 25,000. 6,000 6,000 ના 6 નહીં લેવાના પણ 2 બાદ નાખવાના એટલે આપણે 4,000 એને ગુણ્યા 75% એટલે રકમ આવશે 3,000. માઇનસ બરાબર કરતા આપણને 1,000. તો સમજાઈ ગયો હવે? એવી રીતના હવે એક બોક્સ બનાવવાનું. પેલા નીચેથી બોક્સ, પછી આપણે એક માસ છોડીને બોક્સ.
પછી ક્રોસમાં ઈ ટોટલ 15 વત્તા 2500, 500 વત્તા 5750, 5250 વત્તા 2000. અહીંયા આપણને એક બોક્સ બતાવી કે પછી આપણે નેક્સ્ટ વાળો લઈએ. એમાં કીધું આપણને નંબર 5, ખરીદી અંગેના લેણદારોના 1 માસ બાદ એટલે કે 1 મહિનો છોડીને એ આપણે ખરીદીની ગણતરી કરવાની આવે. ડાયરેક્ટ આપણે આગળ વધીએ. મજૂરી આવી ગયું, પગાર આવી ગયું, પછી યંત્ર શાક પર વેચી ગયું તો એ આપણે રોકડ અંદાજપત્રમાં જાય છે. પછી આપણે વેચાણ વેરાના 2700 ભરવાના છે, એ પણ રોકડ અંદાજપત્રમાં. આ પણ રોકડ અંદાજપત્રમાં. પણ 10મો વાળો છે તે માટે આપણે ગણતરી કરવી પડશે. તો કરીએ આપણે નંબર 10મા વાળાની ગણતરી. પહેલા આવેલા નંબર 3, યંત્ર અંગેની ગણતરી. એની માટે આપણને હવાલો આપ્યો હોય છે. હવાલા નંબર 10, એમાં સૌપ્રથમ બીજો આપણને જાન્યુઆરીમાં 15મી તારીખના એક યંત્રનો ઓર્ડર આપવામાં આવે છે, જેની કિંમત 50,000 છે. 20% રકમ બુકિંગ વખતે ભરવી પડશે. એટલે જાન્યુઆરીની આવક બરાબર 50,000 અને ગુણા 20%, અર્થાત આપણને 10,000 મળે છે. બરાબર કરતા આપણને 10,000 આપવું. 10,000ની આવક પછી આગળ ડિલિવરી માર્ચ માસમાં મળશે ત્યારે તરત જ બાકીની રકમ ભરવી પડશે. આ યંત્ર 10% લેખે નૂર વીમા તથા ઓફર ભરવાની થશે. માર્ચની આવક બરાબર 50,000 માંથી માઇનસ કર્યા આપણે 10,000, પણ તે જાન્યુઆરી રકમ પણ આવી જાય ને આમાં. બરાબર 40,000. હવે 40,000 છે એમાં આપણને 10% પ્લસ કરવાના છે, કેમ કે એમાં જે ખર્ચો થયો હોય ને મૂળ વીમા તથા ઓફર એ બધા ખર્ચા આવે એટલે પ્લસ 5,000. સમજવા માટે 5 ખેતી એવા એટલે ટોટલ રકમ જે આવે એ આપણે લખવાની 45,000. સમજાય એટલે એ માટે આપણે લખીએ આપણે કે
હા, 5,000 કેવી રીતે આવ્યા? તો 50,000, 50,000 ના કરવાના 10%, એટલે આપણને રકમ 5,000 આવી છે. આપણી પાસે 45,000 ની જાવક, આપણી પાસે 2 જાવક મળી ગઈ છે. પછી આગળ વધીએ તો હવે વિવિધ પ્રકારનું વ્યાજ, ઈ તો આપણને નહીં આવે, ગણતરીમાં નહીં આવે. પછી રોકડ સિલક આવી ગઈ આપણને, શરૂઆતની રોકડ સિલક, એ પણ નહીં આવે આમાં. તો ગણતરીનો ભાગ પૂરો. તો હવે આપણે એ રોકડ અંદાજપત્ર એ બનાવવાનું. બધા સવાલ આવી ગયા છે, તો બનાવીએ આપણે. શ્રી નીલકમલ પ્લાસ્ટિક લિમિટેડ, નીલકમલ પ્લાસ્ટિક લિમિટેડ નું જાન્યુઆરીથી માર્ચ માસ સુધી નું રોકડ અંદાજપત્ર, રોકડ અંદાજ તો વિચક નીતિમાં એક તૈયાર કરો. રોકડ અંદાજપત્ર વિગત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલા ખાના. વિગત જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 3 માસ એક આપણને પેલા હંમેશા શરૂઆતની રોકડ સિલક, શરૂઆતની રોકડ સિલક એટલે આપણને છેલ્લે 12મો વાળો 48,700, જે જાન્યુઆરીની શરૂઆતની સિલક, પછી એમાંથી ઉમેરો કરવાનો આપણે. ઉમેરો રોકડ આવકો, રોકડ આવકો માં નંબર 1
રોકડ વેચાણ રોકડ વેચાણમાં આપણે ગણતરી કરીએ એમાં જોઈ લેવાનું. રોકડ વેચાણ 10% રોકડ વેચાણ હતું તો 13,000 12,500 9,500. નંબર 2 ઉધાર વેચાણની વસૂલાત. જે મહિને વેચાણ થયું હોય એ મહિને આપણે ઉધાર વેચાણની વસૂલાત રાખવાની. ઉધાર વેચાણ ઉધાર વેચાણની વસૂલાત એમાં કુલનું ખાનું બનાવવું આપણે. ઉધાર વેચાણમાં આપણે ચોખ્ખું ઉધાર વેચાણ લખવું આપણે. બીજા બધું ઉધાર વેચાણની વસૂલાત 85,500 1,28,250 1,11,150. નંબર 3 પછી કઈ વેચાણ થયું હોય તો એ આવે તો વાંચવાનો. એમાં કંઈક હતું નંબર 7મો વાળો એમાં યંત્ર 25,000ની કિંમતે શાક એટલે કે ઉધાર વેચવામાં આવે એટલે પૈસા યંત્રની આપણે કોઈ યંત્ર વેચે એટલે પૈસા આવે તો આપણી આવક. યંત્રનું વેચાણ જે માટે આપણે છેલ્લા મહિનામાં આવક આવે 25,000. માર્ચમાં લેવાના ડેશ ફેબ્રુઆરી માર્ચમાં ખાલી રાખવાના છે ત્યાં રકમ આવશે ત્યાં ડેશ નહીં આવે. પછી નંબર 4 પછી કઈ આવક તરીકે આપ્યું હોય તો એ લેવાનું. નંબર 8મો વાળો જેમાં ભરવાના છે બરાબર એટલે પૈસા જાવક એટલે જાવક છે. પછી ઇન્કમ ટેક્સ મળવા પાત્ર છે ઇન્કમ ટેક્સ રિફંડ એ લખવાનું આપણે કેમ કે મળવા પાત્ર રકમ એટલે આપણી આવક જ થાય. આજની તો કાલે રકમ મળશે. ઇન્કમ ટેક્સ રિફંડ જો આપણને ફેબ્રુઆરી માસમાં 5,750 બાકી ડેશ નંબર 5 આગળનો વાલો જેમાં છેલ્લા 11મો વાળો કીધું એમાં રોકાણનું વ્યાજ એ આપણે મળવા પાત્ર છે 9,000 અને 7,500. પહેલા જાન્યુઆરી અને માર્ચમાં કીધું આપણને જાન્યુઆરી અને માર્ચ 2માં રકમ આવશે. રોકાણનું વ્યાજ ખાલી રોકાણ હોય તો આમાં ન આવે પણ રોકાણનું વ્યાજ છે એ આમાં આવશે. પરીક્ષામાં પણ એને કીધા હોય કે રોકાણો કેટલા છે રોકાણ લખવાના ન હોય પણ રોકાણનું વ્યાજ હોય એ આપણા માટે આવક. પહેલા 9,000 જાન્યુઆરીમાં પછી ફેબ્રુઆરીમાં કાંઈ નથી એટલે ડેશ. પછી માર્ચ માટે આપણને કીધું છે 7,500. હવે કઈ આવક આપણે કઈ છે નહીં બાકી હવાલામાં કઈ નથી અને ગણતરીમાં જોઈ લેવાનું તો કઈ નથી તો આપણે ટોટલ કરી નાખવાનું. એ આપણી કુલ અંદાજિત રોકડ આવકો કુલ અંદાજિત રોકડ આવકો
જેને આપણે એ કહેવાનું. એ માટેનો ટોટલ એ આપણે કરી શકશું 1,56,200. એમાંથી બાદ રોકડ જવાબો નંબર 1. કોઈ વેચાણ પર ઓલું ખરીદી હોય તો એ ખરીદીને વિગતમાં આવે. તો કોઈ ખરીદી છે નહીં. પછી ખરીદી તો છે આપણે. ખરીદી માટેનો ઓલ વાંચવાનો. તો નંબર 5 ખરીદી અંગે લેણદાર અને વાંચીએ તો ખરીદી માટે લેણદારોને 1 મહિનો એટલે 1 માસ છોડીને છેલ્લેથી 1 માસ છોડીને લેવાનું. પેલા આપણે કમિશન લખ્યું ને કમિશન. તો કમિશનની રકમ લઈ લઈએ પેલા આપણે એટલે પૂરું થાય. પેલા વેચાણ પર કમિશનની આપણે માટે આવક થાય 5,730 જે બોક્સ કરેલું છે પેલી ગણતરીમાં. વેચાણ માટે આપણે બોક્સ કરેલું હતું 4,966. 4,775. નંબર 2 પછી આપણે ગણતરી કરી રીતે પગારની. તો પગારની ચૂકવણી પગારની ચૂકવણીમાં કુલનું ખાનું લઈ લેવાનું. તો કુલમાં આપણને 14,500, 15,500 અને 17,000 લિક્વિડ આવે. પછી નંબર 3 અન્ય ખર્ચ. અન્ય ખર્ચમાં આપણને કુલનું ખાનું 7,250, 9,250, 5,500. પછી નંબર 4 નિયંત્રણની ખરીદી હતી આપણે 5મો વાળો. નિયંત્રણની ખરીદી આવી હતી કંઈક 10,000 જેટલું હતું. આ 10મો વાળો જે આપણે ગણતરી કરી આપણે વિધાન દર્શાવી દઈએ. તો આપણે હવાલામાં લખી દીધું યંત્ર અંગેની ગણતરી જે માટે 10,000ની જાવક જાન્યુઆરીમાં છે. તો યંત્રની ખરીદી જે માટે આપણને જાન્યુઆરીમાં કીધું 10,000. ફેબ્રુઆરી 10, માર્ચ માટે 45,000 ઉમેરા હતા આપણને. તો એટલી વિગત આવશે. પછી આપણે હવાલા વાંચવાના. ગણતરી બધી પૂરી. નંબર 5 પછી આપણે એક ખરીદીનો હવાલો હતો લઈએ આપણે. નંબર 5 ખરીદી અંગેના લેણદારોને 1 માસ બાદ ચૂકવણી થઈ છે. ખરીદીમાં કાંઈ નહીં નીચે 1 માસ મૂકીને 3 રકમની લેવાની.
તો ત્યાં બદલી ગયા 3 રકમ. જેમાં મેં તમને કીધું હતું 3 રકમ ક્યાં કઈ કઈ 3 રકમ આવશે. બોક્સમાં એવું ની રકમ લેવાની. આ 3 રકમ આવશે. તો ઉધાર વેચાણની વસૂલાત. ઉધાર વેચાણની વસૂલાત જેમાં આપણને 1,70,000 અને 60,000. પછી નંબર 6 એના માટે આપણને શું કીધું, મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 માસ. એટલે આપણે મજૂરીમાં નીચેથી 1 માસ મૂકીને આવી રીતના બોક્સમાં નાખવાનું કીધું હતું મેં તમને. એટલે મજૂરીની ચૂકવણી એમાં 15,000, 10,000, 60,000 એ રીતે કરવાનું. પછી આગળ પછી આપણે 7મો નંબર 7. પછી આપણે આગળ વધીએ તો 8મો વાળો જેમાં વેચાણ વેરાના 2700 ભરવાના થશે અને એડવાન્સ આવક વેરો 8,200 એ બે બાકી છે. એ હવે કરીએ તો વેચાણ વેરો જેમાં પહેલામાં ડેશ, બીજામાં ડેશ અને માર્ચમાં લેવાનું છે ખાલી. પહેલા બેમાં ડેશ, માર્ચમાં 2700. પછી આગળ વધીએ અને એડવાન્સ આવક વેરો તો લખીએ એડવાન્સ નંબર 8 એડવાન્સ આવક વેરો જે માટે આપણને પહેલા બેમાં ડેશ, પહેલામાં કીધું આપણને 8,200. તો હવે બધી વિગત આવી ગઈ કે બાકી થઈ જોઈ લો ને પર. તો બધી વિગત આવી ગઈ આપણે. દુકાનનું આવી ગયું, ઇન્કમ ટેક્સ રિફંડ આવી ગયું, બધું જ આવી ગયું. તો હવે આપણે ટોટલમાં દઈએ જેને કીધું આપણે કુલ અંદાજિત આવકો બી, કુલ અંદાજિત જાવકો બી, ફાઇનલ ટોટલ બી નો ટોટલ મારી 100 આપણે એનો નહીં મળી છે કેમ કે બે રકમ બાકી છે જે આપણને મળશે. છેલ્લે ફાઇનલ ટોટલ આખરની રોકડ સિલક એ માઇનસ બી માઇનસ બી કરીએ 3,720 જે આપણા માટે ફેબ્રુઆરીની શરૂઆતની સિલક 3,720. તો આપણે ફેબ્રુઆરી પણ ટોટલ મળી દેવું 1,50,220. પછી એ માઇનસ બી કરીએ તો 40,504 એ ઉપર કેમ કે ફેબ્રુઆરીની આખરની માર્ચની શરૂઆત તો 40,504
એનો બી ટોટલ મારીએ આપણે 1,93,654. એ માઇનસ બી કરીએ એટલે આપણને એક જવાબ આવે. કેટલા હતા? મજૂરીની ચુકવણી. મજૂરીમાં છેલ્લા હતા 8,000. તો આપણે એ માઇનસ બી હવે કરીએ છે. એ માઇનસ બી કરીએ એટલે ઋણ 42,479. એ આપણો ફાઇનલ ટોટલ, જે આપણો જવાબ. આજે અહીં સુધી રાખીએ. બાકીનો આવતીકાલે મળીએ નેક્સ્ટ ટાઈમ.